કચ્છ જિલ્લાના હમીરપર ગામમાં આવેલા ધાર્મિક સ્થાનો પર થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં સ્થાનિક પોલીસને મોટી સફળતા મળી છે. ગામમાં સ્થિત પવિત્ર ખોડિયાર માતાજીના મંદિર અને રામદેવ પીર મંદિરમાં અજાણ્યા તત્વો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, જેના પગલે સમગ્ર પંથકમાં ભારે આક્રોશ અને આસ્થાને ઠેસ પહોંચ્યાની લાગણી વ્યાપી ગઈ હતી. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ આડેસર પોલીસ મથકના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કાયદાના રક્ષકોએ મળેલી બાતમી અને ઝીણવટભરી તપાસના આધારે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને સફળતાપૂર્વક ઝડપી પાડ્યા છે. આ બંને શખ્સોની ધરપકડથી મંદિર ચોરીના આ કેસમાં અત્યંત મહત્વપૂર્ણ ખુલાસાઓ સામે આવ્યા છે, જે ચોરીના આયોજન અને પદ્ધતિ પર પ્રકાશ પાડે છે. હાલમાં પોલીસ તંત્ર દ્વારા પકડાયેલા બંને આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી દેવસ્થાનોમાંથી ચોરાયેલી કિંમતી વસ્તુઓ અને મુદ્દામાલ સત્વરે હસ્તગત કરી શકાય. આ ઉપરાંત આ શખ્સો ભૂતકાળમાં અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ કે આસપાસના વિસ્તારોમાં થયેલી ચોરીના બનાવોમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની આ અત્યંત ઝડપી કામગીરીથી સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. આડેસર પોલીસ સ્ટેશનના મોટા હમીરપર ગામે 2 દિવસ પહેલા રાત્રિ દરમિયાન મંદિર ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં ખોડિયાર માતાજીનું મંદિર અને રામદેવ પીર મંદિરમાં જે છે અલગ અલગ જે આભૂષણો હતા એમની ચોરી થયેલ હતી. જ્યારે આ બનાવ ધ્યાનમાં આવેલ ત્યારે તાત્કાલિક જે છે બચાવ ડિવિઝનના ડીવાયએસપી શ્રી સાગર સાંભળા, આડેસરના પીઆઈ અને એમની ટીમ એ બધા જે છે આ જે મંદિર ચોરીનો બનાવ હતો એમને ડિટેક્શનમાં અલગ અલગ ટીમો જે છે પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ જે બનાવ હતું એમનું જે છે ગુનો દાખલ થયો બીએનએસની કલમ હેઠળ, અને એમાં જ્યારે તપાસ શરૂ કરવામાં આવી તો અલગ અલગ જે પોલીસને બાતમી મળતી હતી અને જે અલગ અલગ ટીમો જે કામ કરતી હતી એમાં 2 લોકોની હકીકત મળે, જેમાં જે 2 લોકો છે, એક છે પાંછાભાઈ વિભાભાઈ કોળી અને બીજો જે છે જાવેદભાઈ આદમભાઈ ગાંચી. એ બંને લોકોએ આ જે મંદિર ચોરીના બનાવોને અંજામ આપેલ હોય એવી હકીકત મળેલ હતી, જેના આધારે એ લોકોને આડેસર પોસ્ટ વિસ્તારથી જે છે પકડી પાડવામાં આવે છે. જ્યારે એ લોકોને પકડેલ ત્યારે આ જે મોટી હમીરપર ગામે જે મંદિર ચોરીના બનાવમાં જેટલા આભૂષણો ચોરાયેલ હતા અને કિંમતી ધાતુઓના જે અલગ અલગ જે છે વિવિધ ઓબ્જેક્ટ હતા એ બધાને જે છે એ લોકો પાસેથી રિકવર કરવામાં આવ્યું છે, જેમાં ટોટલ 14 જેટલા જે છે ચતર જે નગ હતા એમને અને એમની સાથે સાથે વિવિધ ધાતુઓની વસ્તુઓ પણ જે છે રિકવર કરવામાં આવી. પણ એમની સાથે સાથે એ લોકોની તરફથી એવું પણ જે છે પોલીસના ઇન્ટ્રોગેશન દરમિયાન ધ્યાને આવે કે થોડા સમય પહેલા રાપરના સેલારી ગામે પણ જે છે મંદિરમાં ચોરી થયેલ હતી, તો ત્યાંની પણ જે છે અલગ અલગ વિવિધ વસ્તુઓ જે છે એ લોકો પાસેથી રિકવર કરવામાં આવે છે. અને ઓવરઓલ જે આ બનાવ બનેલ એમાં મોટા હમીરપર ગામે અને રાપરના સેલારી ગામમાં જે મંદિર ચોરી થયેલ એ બંને ગામડાઓની જે છે મંદિર ચોરીઓ જે છે આ ડીવાયએસપી બચાવના નેતૃત્વમાં આડેસરની ટીમ દ્વારા ડિટેક્ટ કરવામાં આવ્યો છે, અને આગળમાં જે છે એ લોકોની તપાસ છે અત્યારે ચાલુ છે.